એક સમાચાર સુરતથી કે જ્યાં રિક્ષામાં યાત્રીઓને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ગુનામાં વપરાયેલ રિક્ષા સહિત 2,40,000નો મુદ્દામાલ કબજે કર્યો। નજર ચૂકવી થેલીમાં રાખેલા 6 લાખની ચોરી મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ગાયત્રી 3 રસ્તા પાસેથી બંને આરોપીને ઝડપી પાડ્યા। तो बातमीना आधारे कापोद्रा विस्ताરમાં ગાયત્રી 3 રસ્તા પાસેથી અરબાજ ખાન ઉર્ફે ગબ્બા, આલમ ખાન પઠાણ અને શહેબાઝ ખાન શેર ખાન પઠાણ નામના 2 આરોપીઓની ધરપકડ થઈ છે। બંને આરોપી રીઢા ગુનેગાર છે। ગેંગ ખાસ કરીને મોટી ઉંમરના એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતી અને ત્યારબાદ સીટ પર બેસવા બાબતે આગળ પાછળ થવાનું કહીને પેસેન્જરનું ધ્યાન ભટકાવતા અને નજર ચૂકવી તેમના ખિસ્સા કે પાકીટમાંથી રોકડ રકમની ચોરી કરી લેતા। તો આ પ્રકારના શખ્સોથી સાવધાન રહેવાની જરૂર છે। જ્યારે આપ રિક્ષામાં બેસો છો ત્યારે કોઈ પણ જો શંકાસ્પદ હરકત કરવામાં આવે છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, જેથી કરીને આપનો જાન માલ બંને બચી જાય। આ બંને શખ્સ હાલ પોલીસની ગિરફ્તમાં છે, પરંતુ જો તે ત્યારબાદ પણ આપની નજરમાં ગમે ત્યારે આવે તો સતર્ક રહેજો, કારણ કે આ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ છે। તે શખ્સો ગુનાહિત ઇતિહાસ એટલે કે રીઢા ગુનેગાર હોય તે વાત પણ સામે આવી છે। સમાચાર